નમસ્તે મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે સરસ મજાનો ખુશનુમા દિવસ છે, ઉઘાડ છે અને સરસ મજાનો દિવસ છે. તો આજે એક સરસ મજાની વાત કરું છું અને આ વાત ખાસ આપણા યુવાનો માટે છે. એ યુવાનો માટે જેઓ જીવનમાં કંઈક મેળવવા માંગે છે, જેમનો કોઈ ધ્યેય છે, ગોલ સેટિંગ કરેલો છે, ગોલને સેટ કરવા માંગે છે અને પોતાના જીવનમાં ઈચ્છિત વસ્તુ મેળવવા માંગે છે. જેમ કે કોઈ યોગ્ય જીવનસાથી હોય કે જે પ્રેમાળ અને આનંદિત દાંપત્ય જીવન જીવવા માટેનું હોય, પછી એમને કોઈ નોકરી સારી કરવી હોય, પોતાનું મનગમતું કામ કરવું હોય, મનગમતા લાઈનમાં એડમિશન લેવું હોય, કોઈને પરદેશ ગમન જવું છે, તો આ બધા માટે એક સરસ મજાની થેરપી છે. મિત્રો, આપણે જોઈએ છીએ કે જ્યારે જ્યોતિષશાસ્ત્રમાં તો આપણે વિશ્વાસ કરીએ છીએ અને એના પર આપણે વાત કરીએ છીએ કે એમાં ઘણા બધા રસ્તાઓ હોય છે, આપણે ઘણા મંત્રો હોય છે ને એવું હોય છે ને બધું કામ કરતા હોઈએ છે. પણ આ છે એક કલર અને સિમ્પલ થેરપીની, જે તમે જાતે કરી શકો છો અને આપણે આપણી રીતે જ કરી શકીએ છીએ ને. આવી એક સિમ્પલ કલર અને નંબર થેરપી છે. મેં કાલે વાત કરી હતી એમ આજે વાત કરું છું. નંબર 7 એ ગોલ સેટિંગ માટેનો છે, જીવનના કોઈ પણ ધ્યેયને સિદ્ધ કરવા માટેનો નંબર છે. પણ જ્યારે 7 નંબરને પિંક કલરથી એટલે કે ગુલાબી કલરથી આપણે લખીએ છીએ ત્યારે એ આપણને જીવનમાં સાચા નિર્ણયો લેવા માટેની દિશા બતાવે છે. જુઓ, નિર્ણય તો આપણે લેવા પડે છે, એ દિશા બતાવે છે કે આ કયો તમારો નિર્ણય સાચો છે કે નહીં. તમને રસ્તો બતાવે છે કે તમારે કયા રસ્તે જવાનું છે. તો એમાં આપણને એ મદદ કરે છે. એ કેવી રીતે કરવાનું છે? તો આપણા મોબાઈલની સ્ક્રીન પર આપણે મૂકી શકીએ છીએ, આપણા ડીપી પર મૂકી શકીએ છીએ, કાં તો પછી આપણી નજર સમક્ષ સફેદ કાગળ પર પિંક કલરની પેનથી લખી અને એને 7 નંબરને મૂકી શકીએ છીએ. મિત્રો, આને આખા દિવસ જોવાની જરૂર નથી હોતી, પણ દિવસમાં થોડા ટાઈમ પણ તમારી સામે રહે ને તો એના વાઇબ્રેશન, એની ફ્રીક્વન્સી તમને કામ કરે છે. તમને એમ થાય કે આ કેવી રીતે કામ કરતું હશે? તો આ દરેક વસ્તુની લાઈફ આપણા જીવનમાં આખા સમગ્ર બ્રહ્માંડમાં એક ફ્રીક્વન્સી છે. જેમ કે અત્યારે હું બોલું છું અને તમને વાત મળી રહી છે. આપણે મોબાઈલમાં અમેરિકા પણ વાત કરીએ છીએ, દુનિયાના કોઈ પણ ખંડમાં આપણે વાત કરી શકીએ છીએ. એમ જ બસ આ એક ફ્રીક્વન્સી ચાલે છે, એક આ ટેકનોલોજી છે આ પણ બ્રહ્માંડની, અને એ કામ કરે છે. તો ચોક્કસ તમે અજમાવજો. તમારા કોઈ જીવનમાં તમારે નિર્ણય લેવાનો હોય અને તમે યોગ્ય નિર્ણય ના લઈ શકતા હોય ત્યારે તમે નંબર 7ને થોડા દિવસ તમે તમારી જોડે રાખી જુઓ, પિંક કલરમાં લખીને. તમને ચોક્કસ અદ્ભુત ફાયદો થશે. હા, એક બીજું કામ પણ કરી શકો છો. તમે આ નંબરને લખી રાત્રે ઓશિકા નીચે, તમારા માથા નીચે મૂકી, ઓશિકાના નીચે મૂકી અને સૂઈ શકો છો, તો પણ ખૂબ ફાયદો થશે. એક ધ્યાન રાખવાનું છે કે એ કાગળ ફાટવો ના જોઈએ, ચોળાઈ જવો ના જોઈએ અને તરડાવવો ના જોઈએ. જો એવું થાય તો એને ફાડી નાખી અને બરાબર ઝીણા કકડા કરી અને એને બાળી નાખી અને કોઈ ક્યારામાં નાખી દેવાનો છે. બરાબર છે? તુલસીના કેવા, અને એને એવી રીતે આપણે પધરાવી દેવાનો છે. એને ફેંકવાનું, કારણ કે આ પવિત્ર અને હોલી નંબરો છે. અચ્છા, હવે બીજો નંબર, એ જ નંબરના જ્યારે 7 નંબરને લાલ કલરથી લખીએ ત્યારે એ આપણા ગોલ સેટિંગની દિશામાં, મને મારા જીવનનો ધ્યેય મળી ગયો છે કે મારે આ કામ કરવું છે, આટલા સમયમાં મારે આટલું કામ પૂરું કરવું છે અને કોઈ કારણસર મને કોઈ અડચણ કે અવરોધ આવે છે, હું કરી નથી શકતી, કાં તો એક લક્ષ્ય, ધ્યાન નથી આપી શકતી. તો ત્યારે આ 7 નંબરને તમારે લાલ કલરથી લખી તમારી સામે રાખવાનો છે. અને તમે મોબાઈલ સ્ક્રીન પર રાખી શકો છો, ડીપીમાં રાખી શકો છો, અને આને પણ બસ એ જ રીતે તકિયા નીચે મૂકીને સૂઈ શકો છો, કાં તો તમે જ્યાં કામ કરતા હોય તે ટેબલના ડેસ્ક પર તમે એને રાખી શકો છો, તમે એને મેક્ઝિમમ વાર જોઈ શકો. તો મિત્રો, આ બંને નંબરો તમારા જીવનમાં, ધ્યેયમાં તમને સફળ બનવામાં તમને મદદ કરશે. તો આ યુવાનો માટે છે અને એવા લોકો જે પોતે પણ પોતાના જીવનમાં કંઈક ગોતી રહ્યા છે. આજે ઘણા મારી ઉંમરના માણસો છે, એ લોકોને પણ થાય કે કંઈક કરવું છે પણ ખબર નથી પડતી. તો પિંક કલરને 7 નંબરને પિંક કલર વડે લખી અને થોડા દિવસ તમારી પાસે રાખો. તમે જુઓ, અદ્ભુત તમને પરિણામ મળશે. મને પણ આવું હતું. હું પણ ઘણું કામ કરતી હતી અને ઘણું કામ કરવા માંગતી હતી. મને એમ થાય કે મારે એક પરફેક્ટ અને એક સારું કામ કરવું છે, જેને હું મારા સમયમાં અને મારી રીતે સારી રીતે કરી શકું અને લોકોનો લાભ લઈ શકું. તો મને એની સાચે ખરેખર ખૂબ મદદ મળેલી. આ મારો પોતાનો અંગત અનુભવ છે. તો મિત્રો, કરી જુઓ, આપને ફાયદો થશે. અને હા,
આજે એક સ્વિચવર્ડ કાર્ડ, હું સ્વિચવર્ડ માસ્ટર છું, એટલે કે આપણા શબ્દોને કેવી રીતે બોલાય અને કેવી રીતે એને કામ કરીએ, કેવી રીતે લખીએ તો આપણને એક અદ્ભુત પરિણામ આવે. જેમ કે આપણા વાણી દ્વારા, આપણા શબ્દો દ્વારા આપણે ઘણું બધું સાર્થક કરીએ છીએ. ઘણા લોકો જે બોલતા હોય છે એટલું સરસ બોલતા હોય છે કે એના કામ સરળ થતા હોય છે. તો એ કેવા શબ્દો બોલવા જોઈએ, શું કરવું જોઈએ એની વાત છે. પણ એ વસ્તુ આપણે વધારે ઊંડાણમાં અત્યારે નહીં જોવું, પણ તમને એક એવું કાર્ડ બનાવીને મૂકીશ જે તમારા સોલમેટને એટલે કે તમારા જીવનસાથીને મેળવવામાં તમને મદદગાર થશે. તમારે એની પ્રિન્ટઆઉટ કરાવી લેવાની છે અને એની પ્રિન્ટઆઉટ કરાવી અને તમારા પર્સમાં કે પોકેટમાં કે ક્યાંય પણ મૂકવાની છે, પણ આગળ ઉપર મૂકવાની છે, કાં તો તકિયા નીચે મૂકવાની છે, કાં તો નજર સામે રહે એ રીતે રાખવાનું છે. તમે એને મોબાઈલની સ્ક્રીન પર પણ રાખી શકો છો, ડીપી પર પણ રાખી શકો છો, એને પણ સેમ જેમ મેં બતાવી તો રાખી શકો છો. તો મિત્ર, આશા છે કે આપને મદદગાર થશે અને આ મારો નાનકડો જ વિડીયો છે, એને ચોક્કસ જોજો પૂરો અને તમને ખૂબ ફાયદો થશે. મને આશા છે કે હું તમને ક્યાંક મદદગાર થઉં અને આજના યુવાનો માટે ખાસ મેં આ વાત કરી છે. મને એમ થાય કે બાળકો સુખી થાય અને આનંદિત થાય અને સારો યોગ્ય જીવનસાથી સૌને મળે અને સૌ સારું અને લગ્ન જીવન જીવે એવી મારી શુભ ભાવના છે. તો મિત્રો, અને જીવનમાં તમે ખૂબ આગળ વધો, પ્રગતિ કરો એવા મારા તમને આશીર્વાદ છે. અને ફરી એકવાર મળીએ છીએ. તો આપને મારો વિડીયો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો મળે અને વધુમાં લોકોને સાચી દિશાનું માર્ગદર્શન મળે એટલા માટે ખાસ આ વિડીયો બનાવ્યો છે. તો આપનો આભારી છું અને આપને ઉપયોગી થઈ પડશે એવી મારી શુભ ભાવના છે. નમસ્તે.